પાટણમાં ઊંચી શેરી યુથ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો. મહિલાઓ અને પુરુષોએ ઉત્સાહભેર 55 યુનિટ રક્ત એકત્રિત કર્યું. પાટણ શહેરમાં લોહીની અછતને કારણે કોઈપણ જરૂરિયાતમંદ દર્દીનું મોત ન નીપજે તેવા ઉમદા અને માનવતાવાદી ઉદ્દેશ્ય સાથે ઊંચી શેરી યુથ ક્લબ દ્વારા સતત ચોથા વર્ષે રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પાટણની એસ.કે. બ્લડ બેંકના ટેકનિકલ સહયોગથી આયોજિત આ કેમ્પમાં યુવાનો અને સ્થાનિક રહીશોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. છેલ્લા 4 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેલી ઊંચી શેરી યુથ ક્લબ દ્વારા આ વર્ષે પણ રક્તની અછત દૂર કરવા માટે આ ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ કેમ્પની ખાસ વિશેષતા એ રહી કે રક્તદાનમાં માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. રક્તદાતા મહિલાઓએ પોતાનું રક્ત આપીને સમાજને સંદેશ આપ્યો હતો કે રક્તદાન એ જીવનદાન છે અને દરેક સ્વસ્થ વ્યક્તિએ આ સેવા કાર્યમાં જોડાવું જોઈએ. દિવસભર ચાલેલા આ કેમ્પના અંતે કુલ 55 જેટલી બ્લડની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. આ એકત્રિત થયેલું લોહી આગામી સમયમાં થેલેસેમિયા પીડિત બાળકો તેમજ ઇમરજન્સી ઓપરેશનમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ઊંચી શેરી યુથ ક્લબના સભ્યોએ કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો. પાટણ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ અને એસ.કે. બ્લડ બેંકના સહયોગથી આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 55 જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી છે અને આ છેલ્લા 4 વર્ષથી આ લગાતાર પ્રયાસ અમારો ચાલુ છે. આવનારા વર્ષોમાં પણ અમે આવા સેવાકીય કાર્યો કરવા માટે તત્પર